રાજકોટમાં વૃદ્ધ દંપતીઓને નિશાન બનાવી લૂંટ ચલાવતી આદિવાસી લૂંટારૂ ગેંગને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં લોધિકાના મોટાવડા અને કોટડા સાંગાણીના રોજપરાની લૂંટ તથા અજય મંદિર ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આદિવાસી લૂંટારૂ ટોળકીના 5 સભ્યોએ રાજકોટ ઉપરાંત મોરબી અને પંચમહાલ જિલ્લામાં પણ લૂંટ અને ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ₹6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ. પરિવારના લોકો રહેતા હોય, એકલા રહેતા હોય, એમને ટાર્ગેટ કરીને આ લૂંટને અંજામ આપવામાં આવેલું હતું અને એમની સાથે થોડીક મારપીટ પણ કરવામાં આવેલી હતી. એના આધારે અમારી એલસીબીની ટીમને અમે ટાસ્કિંગ કરેલું હતું કે આમાં જે સેમ એમોના આધારે જે જૂના કેસીસનું થોડુંક એક્સરસાઇઝ કરી અને વિગતો કાઢવામાં આવે. એના આધારે એક દાહોદની ગેંગ જે છે આખી પકડી પાડવામાં આવેલી છે. એમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીઓ એપ્રિહેન્ડ કરવામાં આવ્યા છે. જે 5 આરોપીઓ પાસેથી અમે ટોટલ 6,35,000નું મુદ્દામાલ રિકવર કર્યું છે. આ 6,35,000ના મુદ્દામાલમાં અમારા જે બંને કેસ હતા, જે લોધિકાના મોટાવડામાં અને કોટડાના રાજપરામાં, આ બંને લૂંટનું ભેદ ઉકેલવામાં આવેલું છે.